આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. PPTમાં જોઈએ. પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ, સર્વેક્ષણના સિદ્ધાંતો. પરિચય. જ્યારે પણ એક સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ બનાવવામાં આવે છે ત્યારે તે જમીન પરના સર્વેક્ષણ કાર્યને હાથ ધરવાનું જરૂરી બને છે. તે જમીનની સર્વેક્ષણ દ્વારા માપણી કરવામાં આવે છે. માપણી કરવામાં ચોકસાઈ જાળવવી ખૂબ જરૂરી છે. એટલે સર્વેક્ષણ દરમિયાન ચોકસાઈ જાળવવા માટે મુખ્ય બે સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલો સિદ્ધાંત, આખામાંથી ભાગની માપણી કરવી, એટલે વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ. બીજો સિદ્ધાંત, નવા બિંદુનું સ્થાન નિર્ધારણ અન્ય બે જાણીતા બિંદુઓની મદદથી કરવું, એટલે લોકેશન ઓફ પોઈન્ટ બાય મેઝરમેન્ટ ફ્રોમ ટુ પોઈન્ટ ઓફ રેફરન્સ. હવે આ જે બે સિદ્ધાંત છે એને વિગતવાર સમજીએ. પહેલું, આખામાંથી ભાગની માપણી કરવી. આ સિદ્ધાંત મુજબ સર્વેક્ષણ વિસ્તારમાં સૌપ્રથમ દૂર આવેલા નિયંત્રણ બિંદુઓ એટલે કે કંટ્રોલ પોઈન્ટ્સના સાપેક્ષ સ્થાન ખૂબ ચોકસાઈથી નક્કી કરી સર્વેક્ષણ માટેના મુખ્ય માળખું ફ્રેમવર્ક ABC તૈયાર કરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલાં જે વિસ્તાર છે એમાં સૌથી પહેલાં કંટ્રોલ પોઈન્ટ નક્કી કરવામાં આવે છે અને એનાથી મુખ્ય માળખું ABC તૈયાર કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે મુખ્ય માળખું ટ્રાયંગલ ABC તૈયાર કરવામાં આવેલું છે. એની અંદર પોઈન્ટ A, B અને C એ કંટ્રોલ પોઈન્ટ છે અને P, Q, R અને X, Y, Z એ માઇનર કંટ્રોલ પોઈન્ટ છે. ટ્રાયંગલ ABC એ મેઇન ફ્રેમવર્ક છે અને PQR અને એની અંદર ટ્રાયંગલ XYZ એ સબસિડિયરી ફ્રેમવર્ક છે. આ પ્રકારના ત્રિકોણને પ્રાથમિક માલારેખર એટલે કે પ્રાઇમરી ટ્રાવર્સ અથવા મુખ્ય માળખું મેઇન ફ્રેમવર્ક કહે છે. આવા ત્રિકોણો વિશાળ હોય છે. આ મુખ્ય માળખા ટ્રાયંગલ ABCને આધાર તરીકે લઈ તેમની વચ્ચે નાના પેટા માળખાઓ ટ્રાયંગલ PQR અને ટ્રાયંગલ XYZ પ્રમાણમાં ઓછી ચોકસાઈ રાખી ઝડપથી સ્થાપી શકાય છે. આકૃતિમાં જોઈ શકાય એ પ્રમાણે મેઇન માળખું ABC તૈયાર કરવામાં આવેલું છે અને એની અંદર PQR અને XYZ માળખા તૈયાર કરવામાં આવેલું છે. હવે એની અંદર ઓછી ચોકસાઈથી ઝડપથી કામ કરી શકાય છે. એટલે અંદરના ભાગોનું સર્વેક્ષણ ઓછી ચોકસાઈ અને ઝડપથી કરી શકાય છે. આમ કરવાથી સર્વેક્ષણ દરમિયાન થતી ક્ષતિઓ એટલે કે એરરને સ્થાન પૂરતી મર્યાદિત કરી શકાય છે અને એરર એક્યુમ્યુલેશન એટલે કે ક્ષતિઓનું સંચયીકરણને ટાળી શકાય છે. એટલે કે ક્ષતિ મર્યાદામાં રહે છે, તેની વૃદ્ધિ થતી નથી. આથી ઉલટું, જો પ્રથમ નાના માળખા ટ્રાયંગલ XYZનું સર્વેક્ષણ કરી તેને વિસ્તારીને મોટું માળખું ટ્રાયંગલ ABC બનાવવામાં આવે તો નાના માળખામાં રહેલી ક્ષતિ એરર મોટા માળખાના સર્વેક્ષણમાં વૃદ્ધિ પામીને ઘણી મોટી બની જાય છે. એટલે કે જો સૌથી પહેલાં નાનું માળખું XYZ તૈયાર કરવામાં આવે અને એના પછી મોટું માળખું ABC તૈયાર કરવામાં આવે તો
જો નાની સતી હશે નાના માળખામાં તો એ આગળ જઈને મોટી થઈ જાય છે. તેથી સર્વેક્ષણ દરમિયાન આખામાંથી ભાગની માપણી કરવી. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સર્વેક્ષણ કરવાથી ભૂલો નિવારી શકાય છે અને વધુ ચોકસાઈ કાર્ય કરી શકાય છે. નવા બિંદુનું સ્થાન નિર્ધારણ અન્ય બે જાણીતા બિંદુઓની મદદથી કરવું. બીજો સિદ્ધાંત, લોકેશન ઓફ અ પોઈન્ટ બાય મેઝરમેન્ટ ફ્રોમ 2 પોઈન્ટ ઓફ રેફરન્સ. આ સિદ્ધાંત મુજબ ફિલ્ડ પરના નવા બિંદુના સ્થાન નિર્ધારણ માટે અન્ય બે જાણીતા બિંદુઓનો આશ્રય લેવામાં આવે છે. એટલે કે બે જાણીતા બિંદુઓની મદદથી ત્રીજો બિંદુનું સ્થાન નિર્ધારણ કરી શકાય છે. ધારો કે P અને Q જમીન પરના બે જાણીતા બિંદુઓ છે. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર PQ ચોકસાઈથી માપી તેને યોગ્ય સ્કેલ લઈ કાગળની શીટ પર દોરવામાં આવે છે. અન્ય ત્રીજા બિંદુનું સ્થાન નીચે મુજબ નક્કી કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે PR અને QR અંતરો જાણીતા છે. PQને સ્કેલથી દોરેલ હોય તે સ્કેલથી બે આર્ક એટલે કે ચાપ PR અને QR દોરવામાં આવે છે. આ બે આર્ક R બિંદુએ છેદે છે. એમ ત્રીજો બિંદુ R મળે છે. આ સિદ્ધાંત ચેન સર્વેઇંગમાં ઉપયોગી છે. બીજું ઉદાહરણ, આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે સ્થાન P અને Q જાણીતા છે. R બિંદુમાંથી PR રેખા ઉપર લંબ RS દોરવામાં આવે છે. લંબાઈ PS અને SR માપવામાં આવે છે. ત્યારબાદ સેટ સ્ક્વેરની મદદથી બિંદુ R પ્લોટ કરવામાં આવે છે. એમ ત્રીજો બિંદુ R મળે છે. આ સિદ્ધાંત માહિતી વ્યાખ્યાયિત કરવા ઉપયોગી છે. ત્રીજું ઉદાહરણ, આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે અંતર QR અને ખૂણો PQR θ2 જાણીતા છે, જેની મદદથી બિંદુ R પ્લોટ કરી શકાય છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે θ2 અને અંતર QRની મદદથી R બિંદુ મળે છે. આ સિદ્ધાંત માલા રેખર એટલે કે ટ્રાવર્સિંગમાં ઉપયોગી છે. ખૂણા RPQ θ1 અને RQP θ2 જાણીતા છે. P બિંદુ આગળ θ1 ખૂણે અને Q બિંદુ આગળ θ2 ખૂણે રેખા દોરતા બંને રેખાઓ R બિંદુમાં છેદે છે. એમ R બિંદુ મળે છે. આ સિદ્ધાંત ટ્રાયંગ્યુલેશન માટે ઉપયોગી છે. ઉદાહરણ, આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે ખૂણો RQP θ2 અને લંબાઈ PR જાણીતા છે. Q બિંદુ આગળ θ2 જેટલો ખૂણે લઈ દોરવામાં આવે છે. P બિંદુએથી PR જેટલી ત્રિજ્યા લઈ આર્ક એટલે કે ચાપ મારવાથી R બિંદુ મળે છે. આ સિદ્ધાંત માલા રેખર એટલે કે ટ્રાવર્સિંગમાં ઉપયોગી છે. આમ ફિલ્ડ પરના બે જાણીતા બિંદુઓની મદદથી નવા બિંદુઓનું સ્થાન નિર્ધારણ કરી શકાય છે. સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી સર્વેક્ષણના ઉપયોગો. પહેલું, ટોપોગ્રાફિકલ મેપ બનાવવા
જેમાં દેશની કુદરતી લાક્ષણિકતાઓ જેવી કે નદીઓ, પર્વતો, તળાવો, ટેકરીઓ, જંગલો વગેરે દર્શાવેલા હોય. બીજું, ખેતરો અને પ્લોટની બાઉન્ડ્રી દર્શાવતા કેડેસ્ટ્રિયલ મેપ બનાવવા. ત્રીજું, ડેમ, કેનાલ, બિલ્ડિંગ, રોડ, રેલવે, પુલ વગેરેનું સૌથી સારું સ્થાન નક્કી કરવા માટે કન્ટૂર મેપ બનાવવા. ચોથું, રોડ, રેલવે, કેનાલ, ટનલ, ઇલેક્ટ્રિક લાઇન, પુલ વગેરેની અલાઇનમેન્ટ એટલે કે લાઇન દોરી નક્કી કરવા. પાંચમું, પાણીની લાઇન, ગટર, રોડ વગેરે માટે ચોક્કસ ધાર એટલે કે ગ્રેડિયન્ટ નક્કી કરવા. છઠ્ઠું, સરોવર, સમુદ્રમાં સર્વેક્ષણ કરી તળિયાની રચના જાણવા. સાતમું, પ્લોટની અનિયમિત બાઉન્ડ્રી નકશા ઉપર દોરવા. આઠમું, જમીન સપાટી પરના વિવિધ બિંદુઓના સ્થાનનો તફાવત જાણવા. નવમું, મિલિટરી સર્વેક્ષણ દ્વારા વ્યૂહાત્મક સ્તરો નક્કી કરવા. 10મું, ખાણ સર્વેક્ષણ દ્વારા પૃથ્વીના પેટાળમાં ખનિજોનો જથ્થો શોધવા માટે. 11મું, શહેરમાં રસ્તાઓ, ગટરો, વોટર સપ્લાય લાઇન વગેરેના આયોજન માટે. 12મું, રિમોટ સેન્સિંગ દ્વારા ખેતીની જમીન, જંગલો, પાણી વગેરેનું સર્વેક્ષણ કરી માહિતી મેળવી શકાય છે. આમ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી સર્વેક્ષણ દરમિયાન ચોકસાઈ જાળવી શકાય છે અને સર્વેક્ષણનું આ બધા ક્ષેત્રોમાં ઉપયોગ કરી શકાય છે. હવે આ લેસન વિશે ટૂંકા પ્રશ્નો અને તેના જવાબ જોઈએ. પ્રશ્ન, સર્વેક્ષણના સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખવાથી શું ફાયદાઓ થાય છે? જે સિદ્ધાંતો આપણે જોયા એને લક્ષ્યમાં રાખવાથી શું ફાયદાઓ થાય છે? એનો જવાબ છે ભૂલો નિવારી શકાય છે તેમજ સર્વેક્ષણમાં ચોકસાઈ જાળવી શકાય છે. એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સર્વેક્ષણ કરવામાં આવે તો ભૂલોને નિવારી શકાય છે અને ચોકસાઈ જાળવી શકાય છે. બીજું પ્રશ્ન, સર્વેક્ષણના ઉપયોગો. જે સર્વેક્ષણનો ઉપયોગો કઈ કઈ જગ્યા પર કરી શકાય છે? જવાબ, ટોપોગ્રાફિકલ મેપ બનાવવા, કેડેસ્ટ્રિયલ મેપ બનાવવા, કન્ટૂર મેપ બનાવવા, અલાઇનમેન્ટ નક્કી કરવા, ગ્રેડિયન્ટ નક્કી કરવા વગેરે બનાવવા માટે સર્વેક્ષણનો ઉપયોગ કરી શકાય છે. સારાંશ. સૌ પહેલાં આપણે પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગ પરિચય જોયું, એના સિદ્ધાંતોનો પરિચય જોયું. એના મુખ્ય બે સિદ્ધાંતો છે, આખામાંથી ભાગની માપણી કરવી અને બીજો સિદ્ધાંત બે બિંદુઓની મદદથી ત્રીજા બિંદુનું નિર્ધારણ કરવું. આ સર્વેક્ષણના મુખ્ય બે સિદ્ધાંતો છે અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સર્વેક્ષણના ઉપયોગો જોયા કે સર્વેક્ષણ કઈ કઈ જગ્યા પર ઉપયોગ કરી શકાય છે. ટોપોગ્રાફિકલ મેપ બનાવવા, કેડેસ્ટ્રિયલ મેપ બનાવવા, કન્ટૂર મેપ બનાવવા, આ બધા ક્ષેત્રોમાં
સર્વેક્ષણનો ઉપયોગ થાય છે. આપણે આજે આ લેસનમાં પરિચય અને એના સિદ્ધાંતો વિશે જોયું. એના મુખ્ય 2 સિદ્ધાંતો છે, આખામાંથી ભાગની માપણી કરવી અને બીજો સિદ્ધાંત 2 બિંદુઓની મદદથી ત્રીજા બિંદુનું નિર્ધારણ કરવું. આ 2 મુખ્ય સિદ્ધાંતોને આપણે વિગતવાર સમજી. આભાર.